યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે પ્રથમ વખત ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ કાઇટ ફેસ્ટિવલમાં દેશ વિદેશમાંથી પતંગ રસિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારબાદ સંગીત, લોકકલા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સાઉન્ડ્સ ઓફ કચ્છની પ્રસ્તુતિએ વાતાવરણને રંગીન બનાવ્યું હતું, જેમાં તબલાવાદક ફઝલ કુરેશી, વાયોલિન વાદક ગણેશ રાજગોપાલન, વી સેલ્વ ગણેશ, અક્ષય ગણેશ, સ્વામીનાથન સેલ્વ ગણેશ અને કબીરવાણી માટે જાણીતા મુરાલાલા મારવાડાની પ્રસ્તુતિએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ફૂટસ્ટેપ્સ અક્રોસ ટાઈમ અંતર્ગત યોજાયેલા માર્ગદર્શિત વોકિંગ ટૂરમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓએ ભાગ લીધો હતો અને ધોળાવીરાની પ્રાચીન નગરીને નજીકથી અનુભવી હતી. રાજસ્થાની લોક પરંપરાએ પણ ઉત્સવમાં વિશેષ આકર્ષણ ઊભું કર્યું હતું. નૃત્યની પ્રસ્તુતિએ ઉપસ્થિત દર્શકોમાં ઉત્સાહ જગાવ્યો હતો. મડ હાઉસ વિસ્તારમાં અજરક, બ્લોક પ્રિન્ટ, તાંગડિયા વણાટ, માટલા બનાવટ અને પથ્થરની મણકા જેવી પરંપરાગત હસ્તકલા પ્રક્રિયાઓને નજીકથી જોવાની અને સમજવાની તક મળી હતી. આ ઉત્સવમાં દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓ, કલાપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોએ લાભ લીધો હતો. ત્રીજી વાર ધોળાવીરા ફેસ્ટિવલનું આયોજન થવામાં આવ્યું છે અને ખૂબ જ સંખ્યામાં લોકો છે. ધોળાવીરાથી છે, આખા કચ્છથી છે, દૂર દૂરથી બધા આવ્યા છે અને આઈ કેનોટ બી મોર હેપી દેન ધીસ. બહુ જ દિગ્ગજ કલાકારો છે. ઉસ્તાદ ફઝલ કુરેશી તબલા પર, ગણેશ રાજગોપાલન વાયલિન પર, સેલ્વા ગણેશ કંજીરા પર, સ્વામીનાથન કંજીરા પર, અક્ષય ગણેશ ઓન વાયલિન અને મુરાલાલા મારવાડા. આ બધાએ જ મેજિક કરી નાખ્યું, અદ્ભુત. અને આઈ હેવ ટુ થેન્ક ASI, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એ લોકોના પરમિશન્સ, એ લોકોના ગાઈડન્સ, સપોર્ટ માટે, અને ગુજરાત ટુરિઝમ જે ફેસ્ટિવલના સ્પોન્સર્સ છે. તો બધાને જ ખૂબ થેન્ક યુ. એમના વગર આ બધું થાય નહીં. વિશેષતા તો એ છે કે આ ફેસ્ટિવલ ધોળાવીરાના એક્સકવેટેડ સાઇટ પર થાય છે. 5000 વર્ષ જૂની આપણી સભ્યતાની યાદ કરાવે છે. અને આજે દિવસ દરમિયાન એટલા બધા કલાકારો, ફોક આર્ટિસ્ટ, કચ્છના, રાજસ્થાનના ફોક આર્ટિસ્ટ આવેલા, અને પછી એક્ઝિબિશન હતું સર જ્હોન માર્શલના મોહેન્જોદારો અને હરપ્પાના ફોટોગ્રાફ્સનું. તો બધી જ વાતો આપણા હરપ્પન સિવિલાઇઝેશનની વાતો હોય એ બધી ક્યાંક ને ક્યાંક વીવ કરવામાં આવી છે ફેસ્ટિવલમાં. તો એટલે ખાસ डेफिनेटली છે અને જગ્યા જ ખાસ છે એટલે ફેસ્ટિવલ ખાસ થઈ જાય. चेन्नई से आए हैं, सो सेल्वा गणेश है, मैं भी चेन्नई से आया. हम अब एक सुनाने वाले हैं. तक जनता तक जनता तक जनता तरिकड़ा. बहुत अच्छा लग रहा है. क्या ये तो हेरिटेज मॉन्यूमेंट है ना, ये देखने के लिए बहुत प्राउड होते हैं हम, क्योंकि ये भारतीय सिविलाइजेशन का एक कंटिन्यूटी है. 5000 साल का पुराना जगह है और यहाँ आके म्यूज़िक फेस्टिवल, ट्रेडिशनल म्यूज़िक बजाने वाले हैं हम. तो इसमें भी कंटिन्यूटी है, क्योंकि ये ट्रेडिशनल म्यूज़िक भी 5000 ईयर्स ऐसे वैदिक टाइम से है. तो यहाँ आके बजाने में हमें बहुत खुशी है. मैं मुंबई शहर से आया हूँ इस खूबसूरत प्राचीन दुनिया के इस साइट पर जिसका नाम है धोलावीरा. यहाँ के लोग उतने ही प्यारे हैं जितना कि ये धोलावीरा का ये प्राचीन स्थल. और मैं ये सच बात कहूँगा कि मुझे इस फेस्टिवल, धोलावीरा फेस्टिवल से पहले मुझे धोलावीरा की ये जो है महत्व नहीं पता था कि ये हड़प्पन सिविलाइजेशन का इतना मुख्य सबसे बड़ा शहर हुआ करता था. आज काम के जरिए सही, लेकिन मैं यहाँ पर आ पाया हूँ. इसके लिए मैं बहुत खुश नसीब पाता हूँ अपने आप को. और मैं उम्मीद करता हूँ कि आप लोग सब दुनिया भर से जहाँ पर भी आप हो, हमारे गुजरात में आइए, रन ऑफ कच्छ में आइए और धोलावीरा शहर में आइए. यहाँ के लोगों का प्यार और इनका हॉस्पिटैलिटी को महसूस कीजिए और इस खूबसूरत प्राचीन शहर धोलावीरा का इस शहर को आप सब देखें और सहराएं. ધોળાવીરામાં પ્રોગ્રામ છે કોટડામાં કે જેને કહેવાય કે આ ધરતી તો બહુ પુરાણી છે સાહેબ. અમારો અહીંયા જન્મ છે એ વાત સાચી, પણ આ જમીન બહુ પુરાણું ગામ છે અને કમસે કમ 5100 વર્ષ થઈ ગયા છે. એ તેનું પુરાણું ગામ છે. તો હવે આના ઉપર બહુ પ્રોગ્રામ થાય છે અને આના
આના ઉપર પણ ટુરિસ્ટ પણ બહુ આવે છે અને આની માવજત પણ લઈ જાય છે અને આના ઉપર બહુ અહીંયા શું કહેવાય કે જેને પંખીડાનો મેળો હોય ને એવો માણસોનો મેળો પણ ભરાય છે અને બડા બડા આર્ટિસ્ટ આવે છે અને મારા જેવા છોટા કલાકાર પણ અહીંયા ગાવા આવે છે સાહેબ. આ અમારી એક ધરતીની સુગંધ છે જેને કહેવાય સુગંધ કોટડો ધોળાવીરાનું આ સુगंध કહેવાય कि कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. ये हमारे कच्छ का क्या बोलते हैं हम उसको बोलते हैं कि पाग पाग बोलते हैं कच्छ के सिंधी गुजरात में पाग कही અમે. એ અમારો આ મોડ છે માથાનો કોટડો જાણે કે મોડ માથાનો એના ઉપર અમે બહુ ટુરિસ્ટ આવે છે અને બહુ ફંક્શન થાય છે બહુ મજા આવે છે અને જાણીતા લોકો અહીંયા પણ મળે છે દેશ વિદેશના બહુ લોકો અહીંયા આવે છે અને આના ઉપર થોડુંક હું ગાવું. આઉં પલક પલક વિઠી થાર્યા સદન પલક પલક વિઠી થાર્યા હે મુદા પખી મને તાજી લાવો થાલ મિલા મુદા પખી મને તાજી લાવી થાલ મિલા મિલો મિલો. ખાસ કરીને જે નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન નહોતું અને ખાસ જે આ સંસ્કૃતિ છે આપણી 500 વર્ષ કહો કે 5000 વર્ષ જૂની આ સંસ્કૃતિ જે હતી પહેલી જૂની હતી પણ જેને નિખાર કર્યો છે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અને આજે પણ કચ્છના લોકો એ ઉત્સાહભેર જોવે છે પણ સામે આજે મોદીશ્રીના જે એક સૂત્ર હતું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જે ખરેખર સાર્થક કરી બતાવ્યું એમને ને આજે પણ એ સવાય કચ્છી તરીકે દરેકના દિલમાં વસેલા છે અને આ જે સંસ્કૃતિ છે એ એમનો એક વિષય છે અને એ વિષયને કેમ ઉજાગર કરવો એ હકીકતમાં ગુજરાત તો ઠીક દુનિયામાં એમને દિલમાં વસાવ્યું કે કચ્છ શું છે અને કચ્છની સંસ્કૃતિ શું છે. આપને આ માધ્યમ દ્વારા હું નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ અને ખાસ કરીને લોકોને એટલી જ વિનંતી કરીશ કે આપણું જે આ સંસ્કૃતિ છે જે આપણી પરંપરા છે એ બધી નિભાવી અને ખાસ કરીને જે આ 5000 વર્ષ પહેલાંનું જે આ પુરાતન ખાતું જે આ સંભાળી બેઠો છે એને ખરેખર આપણે કેમ નિખાર કરી અને કચ્છમાં આવતા લોકોને આપણે કેમ સાથ સહકાર આપીએ એ જ આપણે નેમ હોવી જોઈએ. ખૂબ ખૂબ આભાર. ધોળાવીરા એટલે અહીંયા પહેલી વખત આવી છું અને કચ્છ એટલે એક બાજુ વિશાળ દરિયો અને બીજી બાજુ જોઈએ છે કે આપણે વિશાળ રણ છે તો બંનેની અંદર જે આપણે વચ્ચે રહીએ છીએ ને આપણું આવું વિશાળ કચ્છ અને એ કચ્છની અંદર પણ જો ધોળાવીરાની વાત કરીએ તો અહીંયા અત્યારે જે છે એ ફેસ્ટિવલ થઈ રહ્યો છે ધોળાવીરા ફેસ્ટિવલ. અહીંયા ઘણા બધા ટુરિઝમ આવ્યા છે આપણા ભુજથી આવ્યા છે રાપરથી આવ્યા છે અને ઘણા બધા વિદેશી લોકો પણ આવ્યા છે અને ખરેખર અહીંયા કેટલા લોકોને બહારથી આવ્યા છે. મુરાલાની વાત કરી કે સંગીતની વાત કરી કે એટલી બધી મજા આવે છે અને એક ખુલ્લું આકાશની નીચે જે અત્યારે માહોલમાં માણી રહ્યા છે ને એની ખૂબ જ મજા આવે છે.